हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવવાના છીએ ઉનાળામાં લૂથી બચવા માટે કેરી અને ડુંગળીના છીણની રેસીપી। તો મિત્રો, આ જે કેરી અને ડુંગળીનો છુંદો છે તે આપણે રોટલી ભાખરી સાથે અથવા તો ખીચડી સાથે પણ ખાઈ શકીએ છીએ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શરૂ કરીશું। કેરી ડુંગળીનો છુંદો બનાવવા માટે અહીંયા મેં 3 કાચી કેરી લઈ લીધી છે મીડિયમ સાઇઝની અને સાથે જ એક મોટી ડુંગળી લઈ લીધી છે। કેરી અને ડુંગળીની આપણે છાલ ઉતારી લઈશું અને ત્યારબાદ તેનું આપણે છીણ બનાવીશું। કાચી કેરી જો વધારે પડતી ખાટી હોય તો તમારે ઓછી લેવાની અને મીડિયમ એવી ખાટી હોય તો તમે વધારે લઈ શકો છો। કેરી અને ડુંગળી આપણે છાલ ઉતારીને લઈ લઈશું અને ડુંગળી એ એવી ચીજ છે ખાવાની કે જેનાથી આપણને ઉનાળામાં લૂ લાગતી નથી। તો મિત્રો, ઉનાળામાં ડુંગળીનું સેવન જરૂરથી કરવું। તમે કોઈ પણ ખાવાની સાથે કાચી ડુંગળી પણ ખાઈ શકો છો। અહીંયા મેં ડુંગળી અને કેરીને છાલ ઉતારી લીધી છે। તો હવે કેરીમાં હજી પાકી ગઠલી નથી આવી તો હું તેને આ રીતે 2 ભાગમાં ડિવાઈડ કરી અને જે ગોટલીનો ભાગ છે તે આપણે નીકાળી લઈશું, જેથી કરીને ગોટલીના ભાગમાં જે ફિક્કો ટેસ્ટ હોય છે તે આપણને છુંદામાં ન લાગે। હવે બધી જ કેરી અને ડુંગળીને આપણે છીણી લેવાની છે। તો આ રીતનું આપણે મીડિયમ છીણ રેડી કરવાનું છે। બહુ વધારે પડતું ઝીણું કે બહુ વધારે પડતું મોટું છીણ રેડી કરવાનું નથી। બધી જ કેરી અને ડુંગળીને આપણે આ રીતે છીણી લઈશું અને જો કેરી તમારી વધારે ખાટી હોય તો તમારે કેરીમાં થોડું મીઠું ઉમેરી અને કેરીનું પાણી છે તે નિતારી લેવાનું, જેથી કરીને કેરીની ખટાશ છે તે ઓછી થઈ જશે અને છુંદો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। અહીંયા જે મેં કેરી લીધી છે તે મીડિયમ ખાટી હતી એટલે મેં પાણી નિતાર્યું નથી અને ડાયરેક્ટ જ કેરી અને ડુંગળીનો છુંદો બનાવી દીધો છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ખાટો મીઠો એવો લાગતો હતો। તો જો કેરી ખાટી ન હોય તો એ પ્રોસેસ કરવાની બિલકુલ પણ જરૂરત નથી। ખાટી હોય તો જ મિત્રો તમારે એ પ્રોસેસ કરવાની છે। અહીંયા કેરી અને ડુંગળી બધું જ મેં છીણી લીધું છે। તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું। અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું। જો તમારે લાલ મરચું પાવડર ન ઉમેરવો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। અડધી ચમચી જેટલું જીરું આ રીતે હાથેથી મસળીને આપણે ઉમેરવાનું છે અથવા તો તમે વાટીને પણ ઉમેરી શકો છો, પરંતુ આ થોડું આખું જીરું છુંદામાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। 1 થી 2 ચમચી જેટલો ગોળ આ રીતે સમારીને લઈ લઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો આપણો છુંદો છે તે ખાવા માટે રેડી છે। મિત્રો, આ કેરી ડુંગળીનો છુંદો પર્સનલી મને ખૂબ જ ભાવે છે અને હું વારંવાર બનાવતી હોઉં છું। તો આ કેરી ડુંગળીના છુંદાની રેસીપી તમે પણ ઉનાળામાં જરૂરથી બનાવજો, જે તમને ગરમી અને લૂથી બચાવશે અને ખાવામાં તો તે સ્વાદ બમણો કરી દેશે। તો મિત્રો, કેરી ડુંગળીના છુંદાની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વિડીયોને વધારેમાં વધારે શેર કરજો। આ રીતે કેરી અને ડુંગળીના છુંદાને આપણે એક બાઉલમાં ભરી લઈશું અને સંપૂર્ણપણે ગોળ ઓગળે પછી આપણે ખાવા માટે યુઝમાં લઈશું। થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ।